કસ્તુરે તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન
શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી સુરભી ગૌ મૈયા કી, શ્રી નંદીશ્વર ભગવાન કી, શ્રી શીતળા મૈયા કી. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. યમ પ્રવ્રજन्तમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તર્વોऽભિનેદુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ત્રણ તાપને હરવાવાળા ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી કૃષ્ણ, એમની આ મંગલમય કથા એ કથાનો આજે 5મો દિવસ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. ભગવાન ગોકુળમાં પ્રગટ થયા અને આપણી કથામાં તે ભગવાનનું પ્રાગટ્ય થયું. આ ધરાધામ ઉપર ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો. એ અવતરણ થયું, એ મંગલ આવરણ થયું. એવી આ કથા એ ભાગવતી કથામાં પધારેલા પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપ બાપુના ચરણોમાં કોટે કોટે વંદન. પૂજ્ય અંકિતપુરી મહારાજ, સંતો મહાપુરુષો, એમના ચરણોમાં કોટે કોટે વંદન. અને કથામાં પધારેલા સૌ શ્રોતાગણો, ભાઈઓ, બહેનો, માતાઓ, બધાને જય શ્રી હરિ, જય ગૌ માતા. શ્રીમદ ભાગવતની કથા એ આપણને શું શું શીખવાડે છે. કથામાં આવીએ તો આપણે શું લઈને જવું જોઈએ, શું કરવું જોઈએ, એ આપણને આ શીખવાડે છે કથા. જીવનનો થાક ઉતારી દે એનું નામ કથા. કથાને આપણે ઉલટો શબ્દ કરીએ તો એનો અર્થ થાય થાક. અને આપણને જીવનમાં જે થાક લાગ્યો છે, થાકને ઉતારે. જીવનનો જે તાપ લાગ્યો છે, જે થાક લાગ્યો છે, એ થાકને ઉતારનારી છે શ્રીમદ ભાગવતી કથા. અને એટલા માટે ભાગવતકાર કહે છે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. નિત્ય એ ભાગવતી કથાનું શ્રવણ કરવું જોઈએ. આપણે નિત્યનું સેવન હોવું જોઈએ જીવનમાં. નિત્ય ભાગવતનો પાઠ કરવો જોઈએ. અરે વ્યાસ ભગવાન તો ત્યાં સુધી કહે છે, સંપૂર્ણ ભાગવતનો પાઠ ભલે ન થાય તો એક શ્લોકનો પાઠ કરીએ, એક અધ્યાયનો પાઠ કરીએ. એક અધ્યાયનો ન થાય તો એક શ્લોકનો, એક શ્લોક પણ ભાગવતનો આપણે પાઠ ન કરીએ તો અડધા શ્લોકનો,
અને અડધા શ્લોકનો જો આપણે ભાગવતનો પાઠ ન કરી શકીએ ને આપણી પાસે સમય ન હોય તો એના એક ચરણનો પાઠ કરીએ ભાગવતજીના શ્લોકનો. તો પણ જ્યાં નિત્ય નિવાસ છે ભાગવતજીનો જે ઘરમાં, ત્યાં ભગવાન શ્રી હરિ કાયમને માટે વિરાજમાન રહે છે. જય હો. એ ભાગવતની કથા આપણા દરેક હિન્દુ સનાતનીઓની ઘરે શ્રીમદ ભાગવત, રામાયણ અને શ્રીમદ ભગવદ ગીતા હોવા જ જોઈએ. બીજા ભલે પુસ્તકો આપણે રાખીએ ને રાખીએ, આપણે બીજા પુસ્તકોનું પઠન પાઠન કરવું જોઈએ, પણ શ્રીમદ ભાગવત, રામાયણ અને ગીતાજી તો હોવા જ જોઈએ. જય હો. એ ત્રણ વસ્તુ આપણા ઘરમાં હોય, એનો પાઠ કરીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમદ ભાગવત એનું ક્યારેક વાંચન કરીએ તો આપણને ખ્યાલ આવે કે કેટલી કથાઓ છે, આપણને શું શીખવા મળે શ્રીમદ ભાગવતમાંથી. પુસ્તકો આપણે ઘરમાં રાખીએ, અને રાખવાના એટલે માત્ર એને કોઈ કબાટમાં પડ્યા નહીં રાખવાના, એને કોઈ તિજોરીમાં પડ્યા નહીં રાખવાના, એનું વાંચન કરવાનું. નહીતર તો ઘણા ઘરે જઈએ ને, પધરામણી થાય તો ઘણાના ઘરે જૂના પુસ્તકો પડ્યા હોય, મહાભારત, અને પછી એવું લાગે કે બાપજી ઘરે પધાર્યા છે, અમને લાવીને આપી દે, આ મહાભારત કેદુનું પડ્યું છે, તમે લઈ જાઓ. એમને એવો ડર હોય કે આ મહાભારત ઘરમાં રહેશે તો ઘરમાં મહાભારત થશે. હકીકતમાં એવું છે કે આપણે ધર્મશાસ્ત્રો આપણા ઘરમાં ન રાખીએ એટલા માટે મહાભારત થાય, કારણ કે આપણા સંતાનોએ કોઈ દિવસ એ ધર્મશાસ્ત્રોનું વાંચન કર્યું જ નથી. પછી એ સંતાનોની અંદર કેવી રીતે સંસ્કાર આવે? આપણે એને વાંચીએ, આપણે એની કથાઓને જોઈએ, અને ન રાખીએ, ન વાંચીએ તો આવી જ્યારે કોઈ ગામમાં કથા બેઠી હોય ત્યારે આપણે કથાનો શ્રવણ કરીએ, કથાને સાંભળીએ. નહીતર તો પછી અમારે ઘણી વખત એવું થાય કે ભાગવતજીની કથામાં પ્રસાદ હોય ને તો એના માટે કરીને ભીડ ઉમડે. માત્ર જમવા, હા પ્રસાદ લઈએ, ભગવાનનો પ્રસાદ છે, પણ સાથે સાથે આપણે કથા પણ કરીએ અને યથા યોગ્ય આપણે દાન પણ આપીએ. નહીતર તો ન્યા પછી ઊભા ડોમના દરવાજે ત્યાંથી નિરીક્ષણ કરે પાછું બધાનું. ઘણા તો શું કરે છે, બધા ત્યાંથી સીધા ભોજનાલયમાં ત્યાં બધું નિરીક્ષણ કરે કે જમવામાં શું છે, પાછા આવે ત્યાં બારું બાબા જોઈને પાછા ઘરે. ઘણા એવા હોય આંટો મારવા આવે. નહીં, આવ્યા છીએ તો આપણે શ્રીમદ ભાગવતમાં બેસીએ, એના કથા મંડપમાં બેસીએ, ભાગવતનું શ્રવણ કરીએ. ભગવાનનો થોડી વાર આપણા જીભથી આપણે નામ લઈએ. નહીતર તો તુલસીદાસ કહે છે કે રામ નામ મેં આલસી
भोजन में होशियार, राम नाम में आलसी, भोजन में होशियार, तुलसी ऐसे जीव को बार बार धिक्कार। राम नाम में आळसू होय, भोजन में होशियार होय। घણા તો પૂછી ના આવે, ઘણાને ફોન કરે આજે જમવામાં ત્યાં શું બન્યું છે તો ઘરે જમીન ના આવીએ, હારું હારું હોય ત્યાં થોડો પછી પ્રસાદ ગ્રહણ કરી લઈએ. એ આમ કરીએ છીએ તો કંઈક આમે કરજો અહીંયા દાનની બાબતમાં. એટલે ભોજન પ્રસાદ બધા ગ્રહણ કરજો, તમારા બધાના માટે જ દાતાઓએ આ વ્યવસ્થા કરી છે. એટલે બધાએ ભોજન તો લેવાનું જ છે, પણ સાથે સાથે આપણે નંદી ભગવાનની સેવા પણ કરવાની છે. કારણ કે આ કાયમી ચાલવાનું નથી. 7 દિવસનો આપણને અવસર મળ્યો છે. જે ભગવાન શિવના વાહન છે એવા નંદીશ્વર ભગવાનને અહીંયા સેવા થાય, ભાગવતજીનું શ્રવણ થાય. પ્રસાદ લઈએ. પ્રસાદનો એક અર્થ છે, પ્રસાદ એટલે પ્ર એટલે પ્રભુના, સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન. એટલા માટે આપણે એને પ્રસાદ બોલીએ છીએ. જે ભાગવત કથામાં જે ભોજન હોય, જે સત્યનારાયણની કથામાં યજ્ઞમાં જે આહાર હોય, જે ભોજન હોય, એને આપણે પ્રસાદ કહીએ છીએ. કારણ કે પ્રભુના સાક્ષાત દર્શન છે. પણ આપણો મુખ્ય હેતુ છે આપણે અહીંયા નંદી ભગવાનની સેવા થાય. કથાનો હેતુ પણ એ જ છે કે નંદીશ્વર ભગવાનની ગાયોની સેવા થાય. એટલા માટે આપણે ડાયરાની પણ વ્યવસ્થા કરી, સંતવાણી કાર્યક્રમ કર્યો. બધાનો હેતુ એક જ છે કે ભગવાન નંદીની સેવા થાય. ખૂબ લોકો વરસ્યા સંતવાણીના કાર્યક્રમમાં, ખૂબ આપ્યું દાતાઓએ. અને અહીંયા પણ બધા વરસતા રહેજો. કારણ આપણે વારે ઘડીએ કથાના સ્ટેજ ઉપરથી, વ્યાસપીઠ ઉપરથી કહીએ છીએ કે એક ગાયની સેવા કરીએ તો 33 કોટી દેવતાઓ રાજી આપણા ઉપર થઈ જાય. એક આપણે એવું વ્રત લઈએ કે રોજ ઉઠી હું એક ગાયને ચારો આપીશ, ઘાસ આપીશ, એને ખવડાવીને પછી ખાઈશ. કાં ગૌવ્રતી બનીએ. ગૌવ્રતી બનીશું તો આપણા ઘરમાં આપણે ગાય રાખતા થઈ જઈશું. પણ આપ બધાનો પ્રેમ આ કથા મંડપની અંદર જોવા મળે છે કે આપણા બધાને, આ બધાને ક્યાંક ને ક્યાંક ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે, ક્યાંક ગૌ પ્રત્યે લાગણી જોડાયેલી છે. જેનું સાનિધ્ય આપણે બધાને પ્રાપ્ત થયું છે. આપણો દેશ એવો છે કે જ્યાં ગાયને માતાનું સ્થાન આપ્યું છે. અને આપણે હિન્દુ ધર્મ એવો છે કે આપણે માત્ર ગાયને નહીં, આપણે તો નદીઓને પણ માં કહીએ છીએ, સમુદ્રને દેવ કહીએ છીએ. આ જેની ઉપર આપણે જીવીએ છીએ, જે આપણો જીવવાનો આધાર છે, એ પૃથ્વીને, એ ધરતીને પણ આપણે માં કહીએ છીએ.
આપણે ગાયની સેવા કરશું તો આપણો સનાતન વૈદિક ધર્મ ઉજ્જવળ બનશે, પ્રબળ બનશે. અને ગાયની સેવાથી ભારતનું નામ વિશ્વમાં ઉજાગર થશે. બાકી તો બાકીના લોકો એવું કહે છે કે ભારતના લોકો માત્ર ગાયને માતા માતા કરે છે, એને રાખતા નથી ઘરમાં, એને ઘરમાંથી કાઢી મૂકે છે. એટલે આપણે માત્ર કથા સાંભળીએ અને ગાય રાખવાની વાતો અહીંયાથી થાય ને આપણે ઘરમાં ગાય રાખીએ નહીં, એનો કોઈ હેતુ નથી. એ નંદીશ્વર ભગવાનની સેવા થાય, ગાયની સેવા થાય. પછી બીજાની પાસે આપણે મદદ માગવી પડે છે ગાયોને, નંદીઓને રાખવા માટે. સરકારને નિવેદન કરવા પડે છે. અને સરકારે આપીને આપે કેટલું? આખો દેશ સંભાળવાનો હોય, જે તે સરકાર રાજ્યની હોય ને રાજ્ય સંભાળવાનું હોય. જે જોગવાઈ હોય એ પ્રમાણે આપે સરકાર, બરાબર છે, પણ આપણી પણ કંઈક ફરજ બને છે કે આપણે પણ એમના માટે કંઈક કરીએ. સરકાર તો કેટલું કરે છે. જે બને, જે યથાયોગ્ય થાય એ બધું સરકાર કરે જ છે. પણ આપણે બધા સરકાર ઉપર બધું છોડી દઈએ અને નિરાંતે હુઈ જઈએ. અને હવારમાં એટલા બધા વહેલા ઉઠીએ, હવારમાં 10 વાગે. દોષનો ટોપલો આપણે સરકારને આપીએ. સરકારે તો બહુ સરસ કાર્ય કર્યું નથી? રામજી મંદિરનું કર્યું છે કે નહીં? સમય આવે એટલે બધું થાય. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યું છે બહુ સરસ, અને ભારત દેશને ઉજાગર કર્યો છે વાલા. આપણા વૈદિક હિન્દુ સનાતન ધર્મને ઉજાગર કર્યો છે. અને આજે એવું લાગે છે કે દેશમાં વડાપ્રધાન છે. એક હિન્દુ ધર્મ પ્રત્યેની લાગણી આપણા હૃદયમાં સ્ફુરિત થઈ છે, ઉદ્ભવી છે. એ તો જવાબદારી છે એમની, બહુ મોટી જવાબદારી છે દેશ માટેની, દેશ માટે કંઈક કરવાની. એમની જવાબદારી ભગવાને સોંપી છે એમને રાજધર્મ નિભાવવા માટે. એ ધર્મ તો નિભાવે છે, રાજધર્મ તો નિભાવે છે, પાછા પોતાનો ગૌરવવંતો ધર્મ જે છે એને સાથે સાથે એનું પણ કામ કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી. પોતે ક્યાં જન્મ્યા છે, કયા ધર્મમાં જન્મ્યા છે, એમનું ગૌરવ છે. અને એનું કામ એ શ્રીરામ મંદિર બનાવી અયોધ્યામાં અને આપણને બધાને બતાવ્યું. અને રામલલા 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યાની અંદર વિરાજમાન થયા. સરકાર કરે ત્યારે આપણી અંદર એ ભાવનો ઉમળો આવે છે, પણ પાછો ઠરી જાય છે. એ રાઘવેન્દ્ર સરકાર વિરાજમાન થયા, એમની આ ભૂમિ છે, ભગવાન શ્રી રામની આ ભૂમિ છે. અને એ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભૂમિ ઉપર ગાયો દુખી થાય, નંદી દુખી થાય તો એનું પાપ આપણા શિરે જ છે.
એ પ્રભુ શ્રી રઘુપતિ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 पज प्यारे तो सीताराम सीताराम पज प्यारे तो सीताराम 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 पज प्यारे तो सीताराम 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 पज प्यारे तो सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम સૌ તાળીઓની સાથે ભગવાન શ્રી રામનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય. ભગવાન વિરાજમાન થયા છે એના આનંદમાં આપણે સૌ તાળીઓની સાથે ભગવાન શ્રી રામનું સંકીર્તન કરીએ. જય હો. ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला हरि ओम हरि ओम हरि ओम हरि ओम ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला जहाँ हर बालक एक मोहने और राधा एक बाला जहाँ राधा एक बाला जहाँ सूरज सबसे आगे ना डाले अपना डेरा ओ भारत देश है मेरा ओ भारत देश है मेरा सीताराम सीताराम पज प्यारे तो सीताराम 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 पज प्यारे तो सीताराम ओ सुंदर विग्रह मेघ श्याम गंगा तुलसी शालिग्राम सुंदर विग्रह मेघ श्याम गंगा तुलसी शालिग्राम ओ सुंदर विग्रह मेघ श्याम गंगा तुलसी शालिग्राम सुंदर विग्रह राधे श्याम સૌ તાળીઓની સાથે तुलसी शालिग्राम સુંદર